टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। વાત હવે એક એવા મુદ્દાની કરવી છે જે તમારી સાથે સીધી રીતે સંકળાયેલો છે। વાત છે નેશનલ હાઈવેની, જેને આપણે ત્યાં નેતાઓ એ રીતે પ્રસ્તુત કરે છે કે કાર ચલાવો તો પેટનું પાણી પણ નહીં હલે, પણ હકીકત શું છે તે તમારે જાણવું જોઈએ અને તેના માટે અવાજ પણ ઉઠાવવો જોઈએ, કારણ કે ગુજરાતમાં આવા નેશનલ હાઈવે મોતને આમંત્રણ આપી રહ્યા છે। હાઈવે અને અકસ્માતો વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ તે પહેલાં વલસાડના એક બનાવ વિશે જાણવું ખૂબ જરૂરી છે। વાત છે વલસાડથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ની, જ્યાં મોડી રાતનો સમય હતો, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, હાઈવેની સાઈડમાં વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી, તમામની પાર્કિંગ લાઇટ્સ ચાલુ હતી, કારણ કે અહીં તંત્રના પાપે સ્ટ્રીટ લાઇટ્સ તો પહેલેથી બંધ હતી જ, પણ સવાલ એ હતો કે આ વાહનો અચાનક કેમ રસ્તાની વચ્ચોવચ્ચ થંભી ગયા હતા। તો તેનું કારણ હાઈવે ઓથોરિટીને લપડાક આપનારું છે। હકીકતમાં હાઈવે ઉપર એક મોટો ખાડો પડી ગયો। ભારે વરસાદ અને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે વાહન ચાલકોને ખાડો દેખાયો નહીં અને એક બાદ એક ગાડીઓ આ ખાડામાં પડતી ગઈ। વાત આટલેથી જ ન અટકી। તંત્રના આશીર્વાદથી આ ખાડો એટલો ખતરનાક હતો કે 15 જેટલા વાહનોના ટાયર ફાટી ગયા। કોઈની ગાડીના આગળના ટાયર ફાટ્યા, કોઈના પાછળના ટાયર ફાટ્યા, તો કોઈ વાહન ચાલકના આગળ પાછળ બંને ટાયર ફાટી ગયા। આ ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે જે હાઈવે માટે તમને એમ કહેવામાં આવતું હોય કે તમારા પેટનું પાણી નહીં હલે, તે જ હાઈવે ઉપર જ્યારે ઠેર ઠેર આવા મોતના ખાડા પડી ગયા હોય તો તે લોકોની જિંદગી માટે મોટો ખતરો છે। સદનસીબે કોઈનું મોત નથી થયું, પરંતુ ખરાબ હાઈવેના કારણે રોજના સેંકડો અકસ્માતો થાય છે, અનેક લોકો જીવ ગુમાવે છે, પરંતુ આપણું તંત્ર ફક્ત લોકો પાસેથી ટેક્સની લૂંટ ચલાવવામાં જ વ્યસ્ત હોય છે। નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોની હાલત કેવી છે તેની ઓથોરિટીને કોઈ જ પડી નથી। पूरा हवा गया, पंक्चर हो गया और फट गया टायर। तो आगे आके हम लोग लेफ्ट में रुक गए। पहला गाड़ी हमारा ही था, उसके बाद एक एक करके 7 से 8 गाड़ी ऐसा ही सबका सिचुएशन हुआ और सबको यही प्रॉब्लम हुआ है। वहाँ पे एक सामने में एक बड़े गड्ढे है, वहाँ यहाँ तो काफ़ी सारे गड्ढा है, और एक गड्ढा में गाड़ी गिरा है और मेरा तो टायर एक पूरा फट गया। साथ में कम से मेरे साथ 15-20 गाड़ी फंसा है। सबका टायर में 2 टायर, किसी 3 टायर, किसी 1 टायर। मेरा न्यू टायर था, वो पूरा टायर खराब हो गया रास्ते वजह से। अभी इतना दूर ट्रैवल कर रहे हैं, पूरे रात में फंसे हुए हैं। अब देखिए कोई ना पुलिस है ना कोई है यहाँ पे। इतना मुश्किल में आप लोग आए हुए इतना रात में। અહીં સૌથી મોટો પ્રશ્ન માત્ર ખાડાનો નથી, પ્રશ્ન એ છે કે ખાડો પડ્યા પછી તંત્ર ક્યાં હતું? વાહન ચાલકોને હવે એવું લાગે છે કે ભારતમાં રસ્તા બનાવવા કરતાં ટોલ વસૂલવાની વ્યવસ્થા વધુ આધુનિક બની ગઈ છે। ટોલ પ્લાઝા પર કેમેરા કામ કરે છે, ફાસ્ટેગ કામ કરે છે, પેમેન્ટ સિસ્ટમ કામ કરે છે, દંડની નોટિસ સમયસર પહોંચી જાય છે, પરંતુ રસ્તામાં ખાડો પડે ત્યારે સમગ્ર તંત્ર અચાનક નેટવર્ક કવરેજની બહાર થઈ જાય છે। વલસાડની ઘટનામાં એક ખાડાએ 15 વાહનોને નુકસાન પહોંચાડ્યું। કલ્પના કરો કે જો કોઈ કારનું ટાયર ફાટ્યા પછી વાહન બેકાબૂ થઈ ગયું હોત, જો કોઈ બાઇક સવાર એ જ ખાડામાં પટકાયો હોત, જો પાછળથી આવતો ટ્રક ટકરાયો હોત, ત્યારે પણ શું આ ઘટનાને માત્ર દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત કહીને ફાઇલ બંધ કરી દેવામાં આવી હોત? દરેક અકસ્માત પાછળ એક કારણ હોય છે, અને જ્યારે કારણ સ્પષ્ટપણે તંત્રની બેદરકારી હોય ત્યારે તેને અકસ્માત નહીં પરંતુ સિસ્ટમની નિષ્ફળતા કહેવાય। નેશનલ હાઈવે ઓથોરિટીને એક સીધો સવાલ છે, ટોલ ટેક્સ શા માટે લેવામાં આવે છે? જો તેનો જવાબ રસ્તાની જાળવણી, સલામતી અને સુવિધા માટે હોય તો પછી વલસાડમાં નેશનલ હાઈવે નંબર 48 પર આ ત્રણેય વસ્તુ ક્યાં છે? રસ્તો તો કહે છે કે સુરક્ષિત નહોતો, જાળવણી તો કહે કે દેખાતી નહોતી, સ્ટ્રીટ લાઇટ તો કહે કે બંધ હતી। જો આ બધું હાઈવે પર ગાયબ હોય તો પછી ટોલની વસૂલાત કયા કામ માટે થઈ રહી છે?
આપણા જેવા સામાન્ય નાગરિકની સૌથી મોટી કમનસીબી એ છે કે દરેક બાબત માટે ચૂકવણી કરે છે, પરંતુ બદલામાં જવાબદારી મળતી નથી. રોડ ટેક્સ અલગ, ટોલ ટેક્સ અલગ, વાહનનો વીમો અલગ, અને પછી પણ જો રસ્તાના ખાડાથી નુકસાન થાય તો તેનો ભાર પણ નાગરિકે જ ઉઠાવવાનો. એટલે નાગરિકે તો બસ ભોગવવાનું છે. હવે વિચારો કે જે વાહન ચાલકોને નુકસાન થયું છે તેમણે જો કોઈ નિયમ તોડ્યો હોત તો તરત જ તેમના મોબાઈલમાં દંડનો મેમો આવી ગયો હોત. પણ હવે જો તેઓ હાઈવે ઓથોરિટી પાસે નુકસાનીનું વળતર માંગવા જશે તો તે નહીં મળે, અને જો ઓથોરિટી તૈયાર પણ થાય તો વાહન ચાલકે સાબિત કરવું પડશે કે નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાના કારણે જ તેમના વાહનને નુકસાન થયું છે. હવે તમે જ વિચારો કે આ ક્યાંનો ન્યાય છે? હકીકતમાં આપણે એક વિચિત્ર માનસિકતા સાથે જીવી રહ્યા છે. અહીં સુવિધા આપવી એ સેવા નહીં પણ ઉપકાર માનવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે ટોલ ચૂકવનાર દરેક વ્યક્તિ ગ્રાહક છે, અને ગ્રાહકને સુરક્ષિત રસ્તો આપવો એ હાઈવે ઓથોરિટીની ફરજ છે. આ કોઈ ઉપકાર નથી, તમારા જ રૂપિયાથી બનેલો રસ્તો છે. વલસાડમાં નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડા બાબતે જ્યારે વાહન ચાલકો ફરિયાદ કરવા માટે કોલ કરે તો તેનો કોઈ યોગ્ય જવાબ નથી આપતું, અને ખાડા પૂરવામાં પણ નથી આવતા, અને તેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટાયર ફાટે તો ત્યાં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી, અને ત્યાંના રાહદારીઓએ એવું પણ જણાવ્યું મને કે અમે જે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર હોય છે નેશનલ હાઈવે ઓથોરિટીનો તેના પર ફોન કર્યો પણ કોઈએ પણ જવાબ નથી આપ્યો. મારે તમારા માધ્યમથી આપણા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના મિનિસ્ટર નીતિન ગડકરીજીને પૂછવું છે કે તમે જે બધા મીડિયાઓમાં સ્ટેટમેન્ટ આપો છો કે દુબઈના શેખ તમને બોલાવે છે કે તમે અહીંયા આવી જાઓ, તો મારે તમને વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે તમે જતા રહો. હજુ કેટલા લોકોની તમે જીવ લેશો? આ ઘટના માત્ર વલસાડની નથી, દેશના અનેક હાઈવે પર આવી સ્થિતિ વારંવાર જોવા મળે છે. વરસાદ પડે એટલે રસ્તા ધોવાઈ જાય, ખાડા પડે, સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય, અને પછી અકસ્માતો થાય. વાત આટલેથી જ અટકી જાય છે. સોશિયલ મીડિયા ઉપર લોકો વિડીયો શેર કરીને ફરિયાદો કરે છે, પણ આ ફરિયાદોને પણ નજરઅંદાજ કરવામાં આવે છે, જેને પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ છે કે જ્યારે ટોલ વસૂલવામાં કોઈ ખામી નથી દેખાતી તો જાળવણીમાં ખામી કેમ? જ્યારે ટોલની વસૂલાત 24 કલાક થાય છે ત્યારે તો દેખરેખ 24 કલાક કેમ નથી થતી? રસ્તાના ઉપયોગ બદલ પેટ ભરીને રૂપિયા લેવાય છે તો સુરક્ષાની કેમ કોઈ ગેરંટી નથી? શું તમને ખ્યાલ છે કે તમારી પાસેથી નેશનલ હાઈવે ઓથોરિટી કેટલો ટેક્સ વસૂલે છે? કદાચ તમને ખ્યાલ નહીં હોય, પરંતુ આંકડો સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. એક અહેવાલ પ્રમાણે વર્ષ 2025-26માં NHAI એ વાહન ચાલકો પાસેથી દરરોજ સરેરાશ 225 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ્યો છે. આંકડો માસિક 6,862 કરોડ રૂપિયા થાય છે, જ્યારે વાર્ષિક 82,342 કરોડ રૂપિયા થાય છે. એટલે ઓથોરિટી ટોલ ટેક્સથી કમાણી તો તગડી કરે છે, પરંતુ ગુણવત્તા અને સુરક્ષાની કોઈ જ ગેરંટી લેતી નથી, અને એટલે જ જનતા હવે તેનો હિસાબ માગી રહી છે. વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં આને આ છેલ્લા 5-6 વર્ષથી સમસ્યા છે. લાખો રૂપિયાનો ટોલ ટેક્સ તમે ઉઘરાવો છો, શું તે પણ રામ મંદિરની જેમ ચોરી થઈ જાય છે? આ પૈસા જાય ક્યાં છે? આટલા રૂપિયા, આટલા બધા પૈસા જે ટોલ ટેક્સ પરથી ઉઘરાવો છે તે પૈસા જાય ક્યાં છે? તેનો હિસાબ તમે વલસાડની જનતા અને સાઉથ ગુજરાતની જનતાને આપો, કારણ કે આને આ સમસ્યાથી તો હવે વલસાડમાં રહીમામ પુકારી ચૂક્યા છે લોકો. જનતા હવે હિસાબ માગી રહી છે, કારણ કે વાહન ચાલકો મજબૂર જરૂર છે પણ બેવકૂફ નથી. જો તમે સારા રસ્તા ન આપી શકતા હો તો તમારે ટોલ ટેક્સ પણ ન જ વસૂલવો જોઈએ, કારણ કે ખરાબ રસ્તાના કારણે વાહનોને જે નુકસાન થઈ રહ્યું છે તે ખૂબ જ વધારે છે. જરા વિચારજો, કારણ કે મુદ્દો ખૂબ જ ગંભીર છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.